પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા ભક્તજનો, પ્રભુ ઈસુના પવિત્ર અને પાવન નામે હું આપ સૌને આજની આ બીજા શનિવારની ભક્તિમાં આમંત્રણ આપું છું અને આજે આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી આપણા માટે પ્રાર્થના કરવા ફાધર માલર મડાસા તાબાના સભા પુરોહિત આપણી મધ્યે હાજર છે। આજની ભક્તિમાં આપણે ભક્તિપૂર્વક ભાગ લઈએ। આજનો ખ્રિસ્ત યજ્ઞ ખાસ હેતુ માટે જોન લીના એમનો પરિવાર અર્પણ કરાવે છે। ખાસ હેતુ માટે નટ્ટુભાઈ એમનો પરિવાર અર્પણ કરાવે છે। ખાસ હેતુ માટે જોશના વિક્ટર જોવિટા એમનો પરિવાર અર્પણ કરાવે છે। આભાર રીતે સિસ્ટર રેખા અર્પણ કરાવે છે। આભાર રીતે સંગીતાબેન અર્પણ કરાવે છે અને ઘણા લોકોએ ઘણા હેતુ માટે પ્રાર્થનાની માંગણી કરી છે। આજે એમના અને તમારા સર્વ હેતુને પ્રભુને શરણે મૂકીને આપણે પ્રાર્થના કરીએ। ખાસ કરીને આ 2025 આ વર્ષનો આ આરાધના છેલ્લી આરાધના છે। આવતા મહિને આપણે મા મરિયમનો મેળો ઉજવવાના છીએ 12મી ડિસેમ્બરે। એ કાર્યને પણ પ્રભુની શરણે સમર્પણ કરીએ કે મેળાની આપણે બધા ભેગા મળી સારી તૈયારી કરીએ અને મેળાના દિવસે આ પવિત્ર ધામમાં પ્રભુનો ખૂબ મહિમાતાઓ આવનાર એક એક ભક્તજન ઉપર પ્રભુની કૃપા આશીષ પ્રભુ વરસાવે। અને આજની ભક્તિમાં આપણે આપણા સર્વ પ્રાર્થનાઓ હેતુ પ્રભુને શરણે મૂકીને આજની ભક્તિમાં આપણે જોડાઈએ। पिता ने पुत्र ने पवित्र आत्मा ने नामे आ पावन विधि ना मंगलाचरण करिए। आमीन। अपना प्रभु यीशु ख्रिस्त ની કૃપા પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો। તે આપણે કરો। ગ્વાદલુપે માતા મરિયમના ભક્તજનો, આપણે બધા અહીંયા માતા મરિયમના શરણે માતા મરિયમને મળવા, આપણા મનની વાત કરવા અને આપણા જીવનમાં જે જરૂરિયાત હોય માતા મરિયમ દ્વારા પ્રાર્થના કરવા ભેગા થયા છીએ। સમાજમાં આપણે બધા રહીએ છીએ એટલે સામાજિક રીતે આપણી જરૂરિયાતો જુદી જુદી હોય છે અને આપણી જરૂરિયાતો દિવસે વધતી જાય છે। એક જરૂરિયાત પૂરી થઈ જાય કે એટલે બીજી જરૂરિયાત આવી જાય છે। એટલે દરેકનો સામનો કરતા 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 આપણું જીવન પણ ખતમ થઈ જાય છે, સમય પૂરો થઈ જાય છે અને છેલ્લે આપણને લાગે છે કે હજુ વધારે કશું કર્યું હોત તો સારું, હજુ આના માટે થોડો સમય હોય આપી દીધો હોત તો સારું। તો પાછળથી આપણને એક પ્રકારનો સંતોષ કે તૃપ્તિ મળતી નથી। માતા મરિયમ કહે છે જે તમારા યથાર્થ શક્તિ પ્રમાણે થઈ શકતો હોય એને તમે કરજો, જેના માટે સમય પૂરતો આપી શકતા હોય તો સમય આપજો। જે વધારે પડતું કરવા માટે આપણે પ્રયત્ન કરીને બધું ભેગું કરીને ખીચડી બનાવી દઈએ આપણા જીવનને, એ આપણને સંતોષકારક ના લાગતું હોય તો એવી બાબતોને તમે ખંખેરી નાખો। કારણ માતા મરિયમના જીવનમાં આ બધી બાબતોને આપણે જોઈ શકીએ। જ્યારે માતા મરિયમ ઈશ્વરના સંદેશને ગ્રહણ કર્યા ત્યારે તેમણે જે વધારે પડતું હોય જીવનમાં બધાને બાજુ મૂકી દીધા, માત્ર ને માત્ર જેના માટે ઈશ્વરે એમને હાકલ કરી હતી એના માટે જ એમણે પોતાનું જીવન જીવી બતાવ્યું છે। એટલે 3, 4, 5, 6, 7 આમ સંખ્યા વધારીને આપણે ઘણું બધું પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ એના કરતા જે યોગ્ય હોય જીવન માટે એવી અમુક બાબતોને ઘણી ઘણીને આપણે લઈએ અને ઈશ્વરનો આભાર માનીએ, માતા મરિયમને પણ આભાર માનીએ અને જીવનમાં હંમેશા સંતોષ રહેવા પ્રયત્ન કરીએ। પણ આપણું મન છે ને
હંમેશા ભટકતું હોય, આમ તેમ રખડતું હોય, ત્યારે બીજાનું નિરીક્ષણ કરવા, બીજાને અનુકરણ કરવા, બીજાને આમ નકલ કરવા આપણે કોશિશ કરતા હોય ત્યારે આપણને એમ લાગે આપણે નિષ્ફળ નીવડ્યા. એટલે આપણા મનથી આપણે દુઃખી થઈ જઈએ છીએ. આપણા વચન પણ બદલાઈ જાય છે, આપણી વાણી બદલાઈ જાય છે, વિચાર પણ બદલાઈ જાય છે. માટે આપણે એકબીજાથી દૂર રહીએ છીએ, ઈશ્વરથી દૂર રહીએ છીએ. માતા મરિયમને અનુસરવા આપણને સમય નતો મળતો. એના માટે ખરેખર દિલગીર થઈએ, પ્રભુ પાસેથી એકબીજા પાસેથી માફી માંગી આ યજ્ઞમાં યોગ્ય રીતે ભાગ લઈએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો ઇકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર અને આપ સૌની આગળ હું પાપનો ઇકરાર કરું છું. ગુરુ કરીને કર્તવ્ય ચૂકીને મન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુંવારી મરિયમ, સર્વ દેવદૂતો અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન.
કરીએ. આપણે આપણા મનમાં સૌપ્રથમ માતા મરિયમને લાવીએ. માતા મરિયમ આપણા ઘર પરિવારના સભ્ય છે, માટે દરેક પરિવારના સભ્યો પોતપોતાના સ્વજનો છે એમને યાદ કરજો. એમના માટે જે જરૂરી હોય માતા મરિયમ દ્વારા એમને પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરીએ. હે પ્રભુ, અખંડ કુમારી મરિયમના માનમાં આ ઉત્સવ ઉજવતા અમારા અંતર આનંદથી ઉભરાઈ જાય છે. એમની સહાય વડે અમે તમારી પૂર્ણ કૃપા પામીએ ને એમની માતૃછાયા હેઠળ ભવસાગર તરી જઈએ એવી કરુણા કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. પહેલું શાસ્ત્રપાઠ સંત લુકના પહેલો શાસ્ત્રપાઠ રોમના સંત પાઉલના પત્રમાંથી પાઠ અધ્યાય 16 કડી 3 થી 9 અને અધ્યાય 16 કડી 22 થી 27. તમે એકબીજાને વંદન કહેજો. ખ્રિસ્ત ઈસુની સેવામાં મારા સાથી પિસ્કા અને અક્વિલાને વંદન કહેજો, જેમને મારા પ્રાણ બચાવવા પોતાના જીવન જોખમમાં મૂક્યું હતું, અને જેમને કેવળ હું જ ઋણી છું એમ નહીં, યહૂદીઓ સંઘો પણ ઋણી છે, તેમના ઘરના સંઘને પણ વંદન કહેજો. મારા વાલા મિત્ર અપેન્ડિક્સ ને ખ્રિસ્તને ચરણ ધરાયેલું આસિયા પ્રાંતનું પ્રથમ ફળ છે, તેને તથા તમારે ખાતર મારે જહેમત ઉઠાવનાર મરિયમને વંદન કહેજો. મારા જાતભાઈઓ અને મારા કારાગરના સાથી અંદરનિક્ષ અને જુનિયાસને વંદન કહેજો. પ્રસિદ્ધોમાં તેઓ આગળ પડતા છે અને મારા પહેલા ખ્રિસ્તને વળ્યા છે. પ્રભુની સેવામાં મારા વાલા મિત્ર અપ્તિલિયાસને વંદન કહેજો. ખ્રિસ્તની સેવામાં અમારા સહકાર્યકર ઉર્બાનાસને તથા મારા વાલા તાકિસને વંદન કહેજો. પવિત્ર ભાવે ભેટીને એકબીજાનું અભિવાદન કરજો. ખ્રિસ્તના સર્વ સંઘો તમને વંદન લખાવે છે. આ પત્રનો લહ્યો હું તેતિયસ પણ તમને ખ્રિસ્તની નાતે વંદન કરું છું. મારા અને આખા સંઘના યજમાન ગાયસ તમને વંદન લખાવે છે. શહેરના ખજાનચી એરાસ્તસ તેમજ અમારો ધર્મબંધુ કર્વાકર્ષ તમને વંદન લખાવે છે. તમારા સૌ ઉપર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા હો, ઈશ્વરનો મહિમા હો. તે મેં સાંભળેલા શુભ સંદેશમાં તમને દ્રઢ રાખવાનો સંમત થશે. એ શુભ સંદેશમાં ઈસુ ખ્રિસ્તની ઘોષણા કરવામાં આવી છે. ઈશ્વરનું રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું છે. અનાદિકાળથી એ રહસ્ય ગુપ્ત રાખવામાં આવ્યું હતું, પણ પેગમ્બરોના લખાણો દ્વારા તે અત્યારે ખુલ્લું થયું છે, અને સનાતન પરમેશ્વરની આજ્ઞાથી એ બધી પ્રજાઓને જાણવામાં આવ્યું છે, જેથી તેઓ શ્રદ્ધાપૂર્વક શુભ સંદેશને શરણે આવે. તે એકમેવ જ્ઞાન સ્વરૂપ પરમેશ્વરનો ઈસુ ખ્રિસ્ત મારફતે યુગોના યુગો સુધી મહિમા થતા રહો. તથાસ્તુ. આ પ્રભુની વાણી છે.
પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સંત લૂક ભગવાન ઈસુનો શુભ સંદેશ અધ્યાય 16 કલમ 9 થી 15 સુધી. ઈસુએ શિષ્યોને કહ્યું, હું તમને કહું છું કે પાપી પૈસાનો ઉપયોગ પોતાને માટે મિત્રો મેળવવામાં કરજો, જેથી જ્યારે તે ખૂટી જાય ત્યારે શાશ્વત ધામમાં તમારો સત્કાર થાય. જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો, અને જે માણસ નાની બાબતમાં અપ્રામાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો. એટલે તમે પાપી પૈસાની બાબતમાં વિશ્વાસપાત્ર નહીં નીવડ્યા હો તો સાચું ધન તમને કોણ સોંપશે? અને જો બીજાની મિલકતની બાબતમાં તમે વિશ્વાસપાત્ર નહીં નીવડ્યા હો તો પોતાની મિલકત તમને કોણ સોંપશે? કોઈ નોકર બે માલિકની સેવા નહીં કરી શકે. એક કાં તો એકને ધિક્કારશે અને બીજાને ચાહશે, અથવા એકને વળગી રહેશે અને બીજાની અવગણના કરશે. તમે પરમેશ્વરને અને પૈસાને એકી સાથે સેવા નહીં કરી શકો. ફરોશીઓ તો પૈસાના લોભી હતા, એટલે આ બધું સાંભળીને તેઓ ઈસુની હસી ઉડાવવા લાગ્યા. ઈસુએ તેમને કહ્યું, તમે તો લોકો આગળ તમારી જાતને ધર્મિષ્ઠ તરીકે ખપાવો છો, પણ પરમેશ્વર તમારા અંતર જાણે છે. યાદ રાખજો કે
લોકોમાં જે પ્રશંસા પાત્ર ગણાય છે તે ઈશ્વર આગળ તિરસ્કાર પાત્ર ગણાય છે. આ પ્રભુની વાણી છે. આપણે બધા આપણે બધાને બે હાથ છે કે નહીં? બે પગ છે કે નહીં? બે આંખ છે કે નહીં? છે ને? જીભ કેટલી છે? બે હોય તો કેવી દશા ને આપણી? અહીં એક વાત તો બીજી વાત. એકમાં જ આખું આપણે બધું કરી નાખીએ ને એક જીભથી. જીભ તો જવા દો, હૃદય કેટલા છે આપણને? બે આ બાજુ પણ એક બીજું હૃદય હોત તો કેવું સારું ને? અઠવાડિયા રજા આપી દેવા, અઠવાડિયા ચાલુ રાખાય. હા કે ના? આ જે થાય છે અહીંના ખબર પડવા ના જોઈએ આપણે, કારણ કે બાયપાસ તો ના હોય. બાયપાસ વચ્ચે કાપીને પછી કરે. એક જ હૃદય છે ને, છે કે નહીં? બાકી બધું તમે જુઓ બે બે હોય. આંખ બે, નાક બે, હાથ પગ બે, અને એવી રીતે શરીરના એક એક અંગને તમે જોશો. ઈશ્વરે આપણને ઉદાર દિલે બધું બખ્યા છે, પણ એમને શરૂઆતથી ખબર હતી આ માણસ એક વચની નથી. આ માણસ મારી વાતને દિલમાં રાખે એવો નથી. તો એને બે જીભ આપી દઉં, બે દિલ આપી દઉં, બે હૃદય એમનામાં બક્ષી દઉં. પછી એક બાજુ અટેક થાય તો પછી એને બંધ કરી દેવાનું, બીજી બાજુથી આપણે ચાલુ થઈ જાય પમ્પિંગ. અને જે જે અંગ આપણામાં સિંગલ છે ને, ખતરનાક. આપણે કલ્પના કરીએ આપણા ઘરમાં કે સમાજમાં સમસ્યા ઊભી થાય. બે હાથના કારણે સમસ્યા ઊભી થાય, બે પગના કારણે, બે હાથ છે એટલે સમસ્યા ઊભી થાય ના. બે કાન છે ને, કાન પણ બે છે ને, એક બંધ કરીને બીજામાં સંભળાય કે નહીં સંભળાય? ઈશ્વરને ખબર નહીં. એટલે એક કામથી તો કામ તો થઈ જાય. શુક્ર બધે કયારમાં શુક્ર આપવાનો. ઈશ્વરને ખબર હતી ભલે આપણે બીજા અંગોને બબ્બે આપીએ એનાથી કોઈને કોઈ પ્રકારની સમસ્યા નથી. આટલામાં જે બેઠા છો, તમારા જીવનમાં તમારા બે કાનના કારણે મારા ઘરમાં સમસ્યા ઊભી થઈ, કહેવાવાળા કોઈ હોય તો હાથ ઊંચા કરો. મારી એક જ જીભ છે એટલે મારી સમસ્યા, મારા ઘરમાં સમસ્યા ઊભી થાય. હાથ ઊંચા કરો કહેવાવાળા. બધા ના. મારા શરીરમાં એક જ હૃદય છે એટલે મારા દિલમાં જે વિચારો છે ને એના લીધે મારા ઘરમાં આનંદ કે સમસ્યા જે કહો તે બધું ઊભું થાય છે. આ સાચી છે કે નહીં? છે કે નહીં? આજના શાસ્ત્ર પાઠ આપણને કહે છે જે એક વિચાર અને એક વાણી, એક સિદ્ધાંત રાખવા વાળા વ્યક્તિના જીવનમાં શું થાય, એનો ફાયદો શું છે, એ બાબતે આપણને એક ઉલ્લેખ કરવામાં આવે છે. એના માટે અતિ નમૂનો જીવનમાં આપણે લેવા તૈયાર હોઈએ તો આ માતા મળી. કોઈ દિવસ પોતાના વિચારથી કે વાણીથી, આચારથી એ પોતાના રસ્તામાંથી હટ્યા જ નહીં. ક્યારે નહીં. જ્યારે પોતાનું સામાન્ય જીવન સમાજમાં, ઘરમાં ચાલુ હતું ત્યારે પણ બે પ્રકારના વિચાર નહોતા અને બે પ્રકારની વાણી નહોતી. જ્યારે માતા મરિયમને ઈશ્વર મળવા માટે દૂતોને મોકલ્યા, દેવદૂતને, ત્યારે દેવદૂત આવીને વાત કરે છે
ત્યારે પણ માતા મરિયમ બે પ્રકારની વાતને તેઓ ત્યાં રજૂઆત નથી કરી. માતા મરિયમ એવું નથી કહ્યું કે હું ઈશ્વરને માનું છું પણ મારી રીતે હું જીવું છું, ક્યારે નતું કહ્યું. પણ આપણે તો એવું સત્ય તો ના કહી શકીએ, હું ઈશ્વરમાં માનું છું, મારી શ્રદ્ધા છે ઈશ્વરમાં, પણ જીવન મારી રીતે છે. ઈશ્વર જે રીતે જીવવા માટે મને આદેશ આપે છે એવી રીતે હું જીવતો હોઉં કે ના હોઉં એ મારા હાથની વાત છે. એટલે આપણને બધાને જ્યારે કશું ભોગવવું પડે ત્યારે ઈશ્વરના શરણમાં આવીને શરણાગતિ થઈએ છીએ. આજના શુભ સંદેશ આપણે આગળ એક મસ્ત વાતની રજૂઆત કરે છે. દુનિયા આપણને જરૂરી છે, દુનિયા આપણને જોઈએ છે, દુનિયાની બાબતો આપણને જોઈએ છે. દુનિયામાં દુનિયાની બાબતો સાથે આપણે રોજબરોજના જીવનમાં સંકળાયેલા છીએ. એ દુનિયાવી બાબતોને છોડીને આપણે બીજી બાબતો ઉપર ધ્યાન આપવું જોઈએ ત્યારે આપણને આપણી નજરમાં બધા લોકો ખરાબ લાગે. કારણ દુનિયાવી બાબતોને આપણે તિરસ્કાર કરીએ, દુનિયાવી બાબતોને આપણે જોવા માટે, એમાં વસ્તુ શું છે એ જાણવા માટે પ્રયત્ન ના કરીએ ત્યાં સુધી દુનિયા આપણને ગમે નહીં. દુનિયાની બાબતમાં જે છે એ બધાને જોવા માટે આપણામાં દૃષ્ટિ હોય અને એનાથી જે આપણને સારું લાગતું હોય એ આપણે લેવા પ્રયત્ન કરીએ ત્યારે દુનિયા આપણો દુશ્મન ના બની શકે. દુનિયા બાબતો આપણા દુશ્મન ના બની શકે. માતા મરિયમ દુનિયામાં રહ્યા, દુનિયાની બાબતમાં એ સામેલ થયા, દરેક પ્રસંગમાં ભાગ લીધો હતો. દુનિયાના માણસો સાથે પણ એમનો સંબંધ હતો, ભાઈ બહેન તરીકે જે સગા છે બધાની સાથે જે રીતે એમનો સંબંધ હોવો જોઈએ એવી રીતે એમને વ્યવહાર રાખ્યો હતો. પણ ક્યારે દુનિયાવી બાબતોના લીધે જે ઈશ્વરી બાબતો છે એમાંથી વિખૂટા પડ્યા નહીં. એ માતા મરિયમ અને આપણી વચ્ચેનો જે તફાવત છે એ હંમેશા હોય છે. કેમ આપણે બધા માતા મરિયમને જેમ બની ના શકીએ? કારણ માતા મરિયમ જે દિલથી મક્કમપણે તીવ્રતાથી ઈશ્વરને વળગી રહ્યા એવી રીતે આપણે દિલથી મક્કમપણે તીવ્રતાથી ઈશ્વરને વળગી રહ્યા નથી. દુનિયાને આપણે વળગી રહ્યા, દુનિયાવી બાબતોને જે આપણને સંતોષકારક લાગતો હોય, થોડા સમય માટે આનંદ આપતો હોય એવી બાબતોને આપણે વળગી રહ્યા. એટલે આજના શાસ્ત્રપાઠ આપણને કહે છે તમે બે બાબતોની સેવા ના કરી શકો. હાથમાં કઈ દુઃખ થાય ને બીજો હાથ મદદ કરે, અને આ હાથમાં કઈ દુઃખ થાય ને આ હાથ મદદ કરે. આ ક્યારે ના કહે નો તારો બાપ છે તું જોઈ લેજે, મારો બાપ હું જોઈ લઈશ. ના, બંને મળીને કામ કરે. તમે બંને આંખથી જુઓ કે એક આંખને બંધ કરીને બીજી આંખથી જુઓ, દૃષ્ટિ તો એક જ હોય છે. કેટલી દેખાય? બે દેખાય તો ડોક્ટર પાસે જવું પડે, ચશ્મા વધી જાય. ડોક્ટર કહે છે કે તમારામાં કઈ તકલીફ છે. ભલે આપણામાં અંગો બે બે છે પણ કામ તો એક જ થાય છે. પણ બાબતો જ્યારે આપણા જીવનનો બે બની જાય ત્યારે આપણો વિચારો બદલાઈ જાય છે. પ્રભુ ઈસુના શિષ્યો 12 હતા, 3 વર્ષ જોડે હતા, હરતા ફરતા હતા, પ્રભુને સાંભળતા હતા, પ્રભુને સ્પર્શીને એકદમ નજીક નિકટ રહેતા હતા. પણ જ્યારે એ મરણ પામ્યા ત્યારે એમનો વિચાર બદલાઈ ગયા. કોઈને એમ ના લાગ્યું આ જીવતા હતા ત્યારે આપણને કહેતા હતા, સમજાવતા હતા કે માનવ પુત્રને એક દિવસ હવાલે કરવામાં આવશે, લોકો એમને પકડી લઈ જશે, એમને મારી નાખશે, પુરુષે ચડાવશે, ત્રીજા દિવસે એ સજીવન થશે. એ બધી માર્ગની બાબતો એમની આગળ એકદમ
ખુલ્લા દિલથી રજૂઆત કરતા હતા, પણ ત્યારે એમના મનમાં એ વાતની સમજ નહીં પડી. જ્યારે મરી ગયા ત્યારે એમનો આખો વિચાર બદલાઈ ગયો. આપણા જીવનમાં પણ જ્યારે સમસ્યા આવી જાય ત્યારે આપણો આખો મન ફરી જાય છે. પરમ દિવસે હું કલેક્ટર સાહેબને મળવા ગયો, કામ હતું. તો જે બાબતે મેં ગયા એ બાબત પતી ગઈ. પછી કલેક્ટર સાહેબે મને પ્રશ્ન કર્યો, હવારી ફાધર. કલેક્ટર સામાન્ય વ્યક્તિને હવારી ફાધર બોલે એટલે મને એમ લાગ્યું, અરે યાર કલેક્ટર કેટલા સારું. ખરેખર સારું. આઈ એમ ફાઇન મેડમ. પછી પૂછ્યું કે તમારે ત્યાં થોડી તકલીફ હતી, શું થયું? મોડાસામાં સ્કૂલની બાબતે આજુબાજુના લોકોએ મને થોડું હેરાન કરવા લાગ્યા, તો એ બાબતે મને પ્રશ્ન કર્યો. મેં કીધું કે એ તો તમારી તપાસ ચાલુ હતી 8-10 મહિના સુધી, પછી ફાઇલ ક્લોઝ કરીને જતા રહ્યા. જે આરોપ હતો એ બાબતે એમને કશું મળ્યું નહીં, એટલે પછી ક્લોઝ થઈ ગયું. પછી સરસ મજાની એક વાત કરી કલેક્ટર સાહેબ, આપણા અરવલ્લી જિલ્લાના કલેક્ટર સાહેબ. ફાધર, આ તપાસ કરવા વાળાને અને સરકારી કચેરીને મેં કીધું કે ફાધરને હેરાન નહીં કરવાનું. પછી હું પાછળ વિચારવા લાગ્યો, જેટલા બી વ્યક્તિઓ એ તપાસ માટે આવ્યા હતા, જે બી આરોપ અમારી વિરુદ્ધ બધું આવેદન પત્ર આમ તેમ આપવા લાગ્યા, એ બધા લોકોનો વર્તનમાં જે ફેરફાર હતો એ હું બધાને નિરીક્ષણ કરવા લાગ્યો. કોઈ આવીને અમને કોઈ પ્રકારનો ધમકી કે ગભરામણ આપી નથી. શાંતિથી આવ્યા, શાંતિથી બધું જે એમને જોઈતું હતું કે અમને આપી દીધું અને લઈને જતા રહ્યા. ફાઇલ ક્લોઝ થઈ ગયું. જે હકીકત બાબતે એ લોકો શોધ કરતા હતા એ હકીકતમાં 1% પણ સાચું નથી નીકળ્યું, એટલે એ લોકો જતા રહ્યા. ઉલટું અમારી જે અંદર બાબત હતી છોકરાઓની, અમારા વિદ્યાર્થીઓ, બાળકોનું વર્તન, જે રીતે ઇંગ્લિશ બોલે છે બધું સાંભળીને એ પ્રભાવિત થઈ ગયા, પાછળ જતા રહ્યા. આ ઉદાહરણ કેમ કહું છું? જ્યાં સુધી આપણને એનો ખુલાસો ના થાય ત્યાં સુધી સમસ્યા જેવી જ રહે. પરમ દિવસે કલેક્ટર સાહેબને મળવા ગયા ત્યાં સુધી મારા મનમાં વિચાર હતો, આ બધા મને હેરાન કરે છે. પણ મારી પાછળ કોઈ વ્યક્તિ માર્મિક રીતે રહીને ફાધરને હેરાન નહીં કરવાનું, જઈને સીધું તપાસ કરીને આવવાનું. માટે માતા મને એમને આભાર માનવા આવ્યો છું. આપણા જીવનમાં પણ કેટલી એવી સમસ્યાઓ હોય, એનું નિરાકરણ લાવવા માટે આપણે થોડું મૂંઝવણમાં રહેતા હોય ત્યારે માતા મરિયમ આપણી પાછળ છે. માતા મરિયમ હંમેશા પ્રભુ ઈસુને કહેતા હોય છે, એમને હેરાન થવા ના દેશો, એમના જીવનમાં શાંતિ જોઈએ. ભલે એમના મનમાં બે પ્રકારના વિચાર હોય, બીજાના વળગે રહે છે, તમને પણ ત્યાગ કરે છે, પણ તમારી સામે આવીને માંગણી કરે છે, પ્રાર્થના કરે છે, જીવનમાં આ જોઈએ, પેલું જોઈએ, ફલાણું જોઈએ. પણ એ બધું પ્રાર્થના પતાવીને બહાર જાય ત્યારે તો પોતાની રીતે જીવન જીવતા હોય, તોય એમને હેરાન ના થવા દેવાનું. માતા મરિયમની પ્રાર્થના આપણા દરેકના માટે છે. એના ઉપર સુસંદેશ આપણને કહે છે, ઈશ્વરને વળગી રહેવાથી કોઈને ક્યારેય નુકસાન નથી. ઈશ્વરના વચન અનુસાર જીવન જીવવાથી કોઈને કશું નુકસાન નથી, કશું ઓછું નહીં થવાનું જીવનમાં. ઈશ્વરને વળગી રહો, કામ દુનિયામાં કરો, કઈ નહીં થાય એની ગેરંટી છે. જે બી બાબતમાં આપણને જે કામ સોંપવામાં આવે છે એ કામ કરવાથી મન છે ને આપણને બીજું કરવા ના દે. જે સાચું છે, સત્ય છે એને વળગી રહેવા દે છે. એટલે ઈશ્વરને વળગી રહેવાનો લાભ શું છે? આપણને પ્રેમાળ હોઈએ કે દયાળુ હોઈએ કે કરુણામય માણસો હોઈએ ત્યારે આપણે દયાથી, દિલથી, પ્રેમથી આપણે કામ કરી શકીએ, માણસો સાથે વ્યવહાર રાખી શકીએ. એમાં આપણે બીજું વિચાર નહીં કરવાનો. પણ જ્યારે આપણે દુનિયાને વળગી રહીએ ત્યારે કાળા બચા તો થવાનું જીવનમાં. જવાબદાર કોણ? આપણે પોતે જ.
મને કહો ક્યારે શાસ્ત્ર દ્વારા કે પ્રભુ ઈસુ કે માતા મરિયમ કે તમારે આ આધ્યાત્મિક બાબત કે કોઈ પણ વ્યક્તિ તમને ખોટું કરવાનું શીખવાડ્યું હતું? પણ જાતે આપણે શીખી ગયા. એક મા-બાપ બાળકને જન્મ આપ્યા પછી જેમ જેમ બાળક મોટું થાય ત્યારે મા-બાપ બાળકને શું શીખવાડે? સારું શીખવાડે. આ દાદા છે, દાદી છે, નાના છે, નાની છે, મામા છે, મામી છે, કાકા છે, કાકી છે. એમની સાથે કેવી રીતે બોલવાનું, કેવી રીતે વર્તન કરવાનું આપણે શીખવાડીએ છીએ. પણ અચાનક આપણને સાંભળવા મળે મારું બાળક ખરાબ બોલે છે, મારું બાળક માન નહીં આપતું, કોઈને માનતું નથી, ત્યારે આપણને કેમ લાગે? દુઃખ લાગે. કારણ આ બાબત દુનિયામાં છે જ અને એ બાબત સાથે આપણે રહેવાનું. પણ એ બાબતમાંથી આપણે અલગ રહેવા માંગતા હોઈએ ત્યારે ઈશ્વરને દિલમાં રાખવાનું. ઈશ્વર કહે છે આ ખોટું છે બેટા, નહીં કરવાનું. દુનિયાને તું વળગી રહીશ, નુકસાનકારી ભોગવવું પડશે. ઈશ્વરને આપણે વળગી રહીએ ત્યારે આપણે શાંતના સાધન તરીકે રહીશું અને આ પ્રેમાળ તરીકે રહીશું. પ્રેમાળ વ્યક્તિને જોઈને કોઈ પણ માણસ પથ્થર દિલના હોય તો પણ એનું દિલ પીગળી જાય. માતા મરિયમને દર વખતે આપણે દર્શન કરીને માતાને પ્રાર્થના કરીએ છીએ. શા માટે? જેથી આપણા જીવનમાં શાંતિ મળે અને આપણે શાંતિથી એકબીજા સાથે સંબંધ રાખીએ અને પ્રેમાળ વ્યક્તિ બનીને પ્રેમથી આપણે એકબીજા સાથે ખરેખર સંબંધ સાચવીએ અને દયાળુ બનીને એકબીજાની મદદ કરવાની જરૂર હોય એમની મદદનો જે સમય છે એને આપણે જાણી લઈએ. એમને માંગ્યા વગર સામેથી જઈને આપણે મદદ કરી શકીએ છીએ. માતા મરિયમ ક્યારે આપણને આવીને પૂછ્યું નહીં તમને મારી મદદની જરૂર છે? ના. માતા મરિયમ આપણને પૂછ્યા વગર અને માતા મરિયમને આપણે માંગ્યા વગર માતા મરિયમની મદદ આપણને મળે છે. એમના ઋણ ચૂકવાનો અવસર આવી ગયો છે. એટલે માતા મરિયમને થેન્ક યુ કહીએ, એમને પ્રાર્થના કરીએ હજુ વધુ ને વધુ અમારી સાથે રહો, નિકટ રહો, અમને દોરતા જાઓ. તમારા પુત્રના સાનિધ્યમાં પહોંચી ત્યાં સુધી અમને પવિત્ર માણસો બનાવી રાખો, એટલી પ્રાર્થના કરીએ. ભાઈઓ અને બહેનો, મારો અને તમારો આ યજ્ઞ સર્વસમર્થ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. હે પરમેશ્વર, તમારા પુત્રના માતાના ઉત્સવ દિને
આ ભેટો ધરી તમારો મહિમા કરીએ છીએ. તમારી ભેટો આપી મુક્તિની અમારી યાત્રામાં અમને સહાય કરતા રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન કરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ છે, જ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય અમારી મુક્તિને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સંતર પડે છે. હે પ્રભુ પાવન પિતા સર્વસમર્થ સનાતન પરમેશ્વર, કુમારી મરિયમના આ પુનિત પર્વે તમારા પ્રેમની અજબ લીલા નિહાળીને અમારા અંતર હર્ષ ગેલા બની જાય છે ને અમારા કંઠ એમના આભાર ગાનના પડઘા પાડી રહે છે. તમારી એ દીનદાસી પર તમે પ્રસન્નતા ઉતારી ને તમારા પુત્રને જનિત થવા એને પસંદ કરી. એના દ્વારા મુક્તિદાતા ભગવાન ઈસુને મેળવીને સગળા યુગો અને સગળી પેઢીઓ ધન્ય થયા છે ને તમારી અસીમ કરુણા બદલ સ્વર્ગ દરબારના દેવદૂતોને સંતો તથા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે નિત્ય તમારા ગુણગાન ગાયા કરે છે. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. સકલ સૃષ્ટિ તમારા યશોગાન કરે છે, કારણ તમે જ ઈસુ ખ્રિસ્તને પ્રતાપીને પવિત્ર આત્માને પ્રભાવે સર્વ વસ્તુને ચેતનને પવિત્રતાથી ભર્યા કરો છો ને યુગે યુગે તમારી પુણ્ય પ્રજાને તમારા છત્રછાયા હેઠળ એકઠી કરતા રહો છો. જેથી ઉજાસરથી માંડી હસ્તાક્ષર સુધી આ મંગળ ને નિર્મળ જ્ઞાન તમારા શ્રીચરણે અર્પાતો રહે. અને તેથી પિતા, અમે તમને એવી વિનંતી કરીએ છીએ કે યજ્ઞાર્થે તમારી આગળ મૂકેલા અમારા નૈવેદ્યને પવિત્ર આત્માની આશીષથી પાવન બનાવો, જેથી તમારા પુત્ર મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ અને રક્ત બની જાય. તેમની આજ્ઞા માથે ચડાવીને અમે પુણ્ય વિધિ આદર્યો છે. તે ગોજારી રાતે પોતાના નોહની વેળાએ તેમને રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તમને પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અત્યારે રેડવાનો છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો.
આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારું બલિદાન અને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજ વધારો એ જ અમારા દિલનો પુકાર. હે પિતા, અમે તમારા પુત્રના મોક્ષદાયક મૃત્યુ, મંગલ, પુનરુત્થાન અને પ્રતાપી સ્વર્ગારોહણનું સ્મરણ કરીએ છીએ અને તેઓ ફરી પધારે એની ઉત્કંઠાથી રાહ જોતા આ ક્ષેત્ર અને પાવન યજ્ઞ આભાર સાથે તમારા શ્રી ચરણે ધરીએ છીએ. તમારી ધર્મસભાના આ બલિ પર અમે દૃષ્ટિ કરવાની કૃપા કરો. આ એ જ પરમ બલિ છે જેની કુરબાનીથી તમારી માયા અમારા પર વરસી હતી. એવું વરદાન આપો કે તમારા પુત્રના દૈનિકનો આ કરનાર અમે બધા પવિત્ર આત્માથી ઉભરાઈ જઈને ઈસુના સાનિધ્યમાં એક દેહ અને એક પ્રાણ બની જઈએ. પવિત્ર આત્મા અમને સૌને તમારા ચરણે ધરેલા અખંડ બલિરૂપ બનાવી દે, જેથી જનેતા કુમારી મરિયમ, સંત યોસેફ, પુણ્યશ્લોક પ્રેષિતો, ધર્મ શહીદો અને તમામ સંતો તથા તમારા ભરેલા પુણ્યજનોની સાથે તમારો અનંત વારસો પામી શકીએ. હે માયાળ પિતા, આ શાંતિ યજ્ઞથી તમારી સાથે અમારો સુમેળ સદાય છે. તેને પ્રતાપે દુનિયાભરમાં તમારી શાંતિ ફેલાવો ને સર્વનો કલ્યાણ થાવો. સંસારની સફર કેડી રહેલી તમારી ધર્મસભાને, અમારા વડા ધર્મગુરુ લિયોને, અમારા ધર્માધ્યક્ષ તામસ મુકવાનને, તમામ ધર્મગુરુઓને તેમજ તમારી વરેલી પ્રજાને શ્રદ્ધા અને પ્રેમથી સમૃદ્ધ કરો. ખાસ કરીને પ્રભુ, આજે અહીંયા આ બીજા શનિવારની ભક્તિમાં અહીંયા બેહા મળ્યા છે એ તમારા સૌ ભક્તજનોને અને બે વિકેટ થયેલા તમારા સૌ સંતાનોને તમારી સ્નેહ છાયા હેઠળ પાછા એકઠા કરવાની કૃપા કરો. અમારા સદગત ભાઈ બહેનોને અને ધર્મને માર્ગે ચાલીને આ સંસાર છોડી ગયેલ સૌ માનવીઓને તમારા દિવ્ય રાજ્યમાં આવકારવાની કૃપા કરો. એમની સાથે અમે પણ તમારો મહિમા નજરો નજર નિહાળીને સદાને માટે કૃતાર્થ થવાની આશા સેવીએ છીએ. ઈસુ ખ્રિસ્ત અમારી આ આશાનો આધાર છે. તેમને લીધે જ તમારા તમામ વરદાનો જગત ઉપર વરસે છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે તેમને પ્રતાપે નમને પરમ પિતા પવિત્ર આત્માની સાથ માનની મહિમા મળતા રહે છે યુગોના યુગો સુધી. માનની મહિમા મળતા રહે છે યુગોના યુગો સુધી. જ્યારે પ્રભુ ઈસુએ અમારા બાપ પ્રાર્થના શિષ્યોને શીખવાડી હતી ત્યારે શિષ્યોને પ્રાર્થના કરતા આવડ્યું નહોતું, એટલે એમણે માંગણી કરી એમને પ્રાર્થના કરતા શીખવાડો. આપણને બધાને પ્રાર્થના કરતા આવડે છે. પ્રભુએ આપણને શીખવેલી છે એ પ્રાર્થના આપણે બોલવાના છે. સાથે સાથે જેમની સાથે સમાધાન થવામાં આપણું મન પાછું પડ્યું હોય, જેમને જોઈને આપણા દિલમાં ઈર્ષ્યા થતી હોય, જેમને આપણે મનથી દિલથી ના ચાહતા હોઈએ, અથવા આપણા ઘર પરિવારજનોને જે બીમારી કે દુઃખ અને તકલીફ હોય એ બધામાંથી દૂર થઈને બધાને શાંતિ મળે એ હેતુ માટે પ્રભુના શબ્દોમાં પિતા પરમેશ્વરને સંબોધીને પ્રાર્થના કરીએ. તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા
તમામ બલિષ્ઠોથી અમને ઉગારેલો એ પ્રભુ સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગળ આશા પડે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. તમે રાજરાજેશ્વર છો, તમે સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું તમારે સારું શાંતિ મૂકતો જાવો છો, મારી પોતાની શાંતિ તમને આપતો જાવો છો. અમારા અપરાધ તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતાની પવિત્ર આત્મા સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સદા સર્વદા વસો. પ્રભુની શાંતિ આપના અંતરમાં સદા પરસ્પર સર્વદા એકબીજાને શાંતિ શુભેચ્છા પાઠવીએ. શાંતિ શાંતિ. પ્રભુ ઈસુના દરેક વ્યક્તિ તથા આપણા સૌના કલ્યાણ થાવો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ચૈતન્ય સ્વરૂપ ઈસુના પુત્ર પરમ પિતાના દેશની પવિત્ર આત્મા સહકારથી તમારા મૃત્યુ દ્વારા તમે જગત પર જીવનના દરણાવ આવ્યા. તમારા પાવન દેખના પ્રતાપે એમને સર્વ અપરાધોને નિશ્ચયથી મુક્ત રાખો. તમારી ઈચ્છાને સદા વળી રહીએ, તમારાથી કદી વિખૂટા ના પડીએ એવી કૃપા કરો. પ્રભુ ભોજનમાં આવવાનો જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક
નમઃ